रूपांतरण या विष्णु भगवान का शिव जी के पास है। शिव जी ने पास देने की हे शिव जी आप तो देवों देव छो अमर મને બચાવો। शिव जी के અમે આમાં કઈ કરી શકીએ નહીં। તે અમે બધા હું છું સનત કુમારો છે નારદ મુનિ છે ઇત્યાદિ જે બીજા બધા છે અમે બધા ભગવાનની માયામાં સંમેલિત થવા વાળા છે। ભગવાનની માયા તો અમારાથી પર છે અમે આમાં કઈ કરી શકીએ નહીં। આથી આદિને દુર્વાસા મુનિ ભગવાન વિષ્ણુના શરણે જાય। ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે આપનું આ જે ચક્ર છે અમને વાળી રહ્યું છે, આપના ચક્રના તેજથી હું બળી રહ્યો છું, મને આમાંથી બચાવો। ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો યસ્વતં નૈવદ્વિજર સાધુ વીર દસ્તરદયો ભક્તે ભક્તજન પ્રિય। અહમ ભક્ત પરાધીનો આમાં મારું કંઈ પણ ચાલે નહીં। વિષ્ણુ ભગવાને કહ્યું કે આમાં મારું કંઈ પણ ચાલે નહીં। અહમ ભક્ત પરાધીનો તો ભક્તને આધીન છું। અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવત્તિગ સાધુ વીર દસ્તરદયો। એ સજ્જન પુરુષો છે એ જે ભક્તો છે એ તો મારું હૃદય છે અને જ્યાં ભક્ત હોય એ ત્યાં હું સંપૂર્ણ ત્યાં પહોંચી જાઉં છું। પૂરીને પહોંચતો મારું કંઈ પણ ચાલે નહીં। તો ભગવાનને પ્રાર્થના કરે છે તો આમાંથી મને બચાવો। આ આપણું ચક્ર મને વાળી રહ્યું છે એમાંથી મારી રક્ષા કરો। ત્યારે કીધું કે તમે જેનો અપરાધ કર્યો છે એની પાસે જાઓ। પુનઃ દુર્વાસા મુનિ દોડતા દોડતા અંબરીશ રાજાના ચરણોમાં આવે છે અને અંબરીશ રાજાને પગે લાગવા માંડે છે। પગ પકડીને એટલે વિનંતી કરવા માંડે છે કે મને આમાંથી બચાવો। અંબરીશ રાજા દુર્વાસા મુનિની આ સ્થિતિ જોઈને ભગવાનના ચક્રને સુદર્શન ચક્રને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ કેવા છો સહસ્તા સ્તુતઃ, આપને સહસ્ત્ર ધારા છે। એ સુદર્શન ચક્ર છે એના કેટલા આંકા છે? 1000 આંકાવાળો છે। આપનું તેજ એમાં સન્નિહિત છે। સુદર્શન ચક્ર એટલે આપણે બતાવેલું છે ભગવાનનું ચક્ર। સુદર્શન સ્વરૂપ શ્રીનાથજી એટલે સુદર્શન ચક્ર એટલે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ। ભગવાનનું તેજ જેમાં સન્નિહિત છે એવું સુદર્શન ચક્ર તે તમે ભક્તોના ભયને હરવા વાળા છો। તમે દુષ્ટોનું દમન કરવા વાળા છો। જેને જેને પણ ભક્તોને હાનિ કરી છે, જેને જેને ભક્તોને દુભાવ્યા છે એવાને આપ સજા કરવા વાળા છો। આવી રીતે અંબરીશ રાજા છે એ સુદર્શન ચક્રની સ્તુતિ કરે। સુદર્શન ચક્ર શાંત થાય છે અને દુર્વાસા મુનિ એમાંથી મુક્ત થાય છે। દુર્વાસા મુનિ મુક્ત થયા પછી દુર્વાસા મુનિને પાદ્ય જે આચમનીય વગેરેથી અંબરીશ રાજા પુનઃ એનું પૂજન કરે છે, પણ દુર્વાસા મુનિ ત્યારે ભોજન કરતા નથી। એવું કહે છે કે હું પાછો આવીશ। દુર્વાસા મુનિ ત્યાંથી બ્રહ્મલોકમાં જતા રહે છે અને બ્રહ્મલોકમાંથી પુનઃ 1 વર્ષ પછી પુનઃ અંબરીશ રાજાની પાસે આવે છે। આ 1 વર્ષ સુધી અંબરીશ રાજાએ માત્ર ને માત્ર જળ પીને ભગવાનની ભક્તિ કરી છે, અન્ન લીધું નથી। જ્યારે 1 વર્ષ પછી જ્યારે દુર્વાસા મુનિ ત્યાં પાછા આવે છે ત્યારે તેઓ દુર્વાસા મુનિનું સ્વાગત ઇત્યાદિ કરીને એમને જમાડે છે અને ત્યાર પછીના ભાગમાં તેઓ ભોજન લે છે। આપણને એવું થાય કે 1 વર્ષ સુધી કોઈ પાણી વગર ભોજન વગર રહી શકે? રહી શકે। અત્યારના સમયમાં પણ રહી શકે છે। અંબાજી
અંબાજી મંદિર, ગુજરાતમાં અંબાજી મંદિર કરીએ છીએ. તો અંબાજી મંદિરની બાજુમાં એક આશ્રમ આવેલો છે. તો એ આશ્રમમાં એક સંત રહેતા હતા. એમનું હમણાં 4 વર્ષ પહેલા અવસાન થયું. તો એ સંત રહેતા હતા. તો એ માત્ર પાણી પર જ રહેતા હતા અને પાણી પીને તેમણે 60 વર્ષ સુધી, કેટલા વર્ષ? 60 વર્ષ સુધી પાણી ઉપર જ જીવન પાડ્યું છે. 4 વર્ષ પહેલા જેમનું અવસાન થયું. તો પાણી ઉપર રહી શકાય માત્ર. તો આવી રીતે અંબરીશ રાજા છે તે પણ જળ પીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા અને ભગવાનની ભક્તિ કરતા હતા. ભગવાનની ભક્તિ કરતા કરતા તેઓ તો મોહમાયામાં ફસાયેલા હતા નહીં, તો પણ તેમણે રાજપાટ વગેરે છે એ બધી જ વસ્તુઓ પોતાના પુત્રોમાં વહેંચી દીધી. એમના 3 પુત્ર હતા, કુક્ષી, વિરૂપાક્ષ અને શંભુ. આ 3 પુત્રમાં પોતાનું રાજ્ય, ધન, સંપત્તિ વગેરે બધું વહેંચી દીધું અને ત્યાર પછીના ભાગમાં તેઓ રાજપાટ વગેરે છોડીને જંગલમાં જતા રહ્યા અને જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. તો આવું જે ઉત્તમ ચરિત્ર છે એ જોઈને આપણે વૈષ્ણવોએ વિચારવાનું કે શું આપણું જીવન કેવું થઈ શકે? આપણે સવારથી લઈને સાંજ સુધી એવું નથી કે ભાઈ સેવા પૂજા બધી થઈ શકે. મહાપ્રભુજીએ 3 જાતની સેવા બતાવી છે. મહાપ્રભુજીએ 3 જાતની સેવા બતાવી. કઈ? તનુજા, વિત્તજા અને માનસી. મહાપ્રભુજીએ 3 જાતની સેવા બતાવી: તનુજા, વિત્તજા અને માનસી. જ્યાં તનુજા સેવાની જરૂર હોય તો એ થઈ શકે. કોઈ પણ સમયે, કોઈ પણ કાળે તનુજા સેવા થઈ શકે. આપણને એવું લાગે કે ભાઈ આપણે મંદિરમાં ગયા છીએ તો ત્યાં આપણે સેવાની તનુજા એટલે આપણે ત્યાં શરીરથી કઈ સેવાની જરૂર હોય, માળાજીની જરૂર હોય, મંદિરમાં અંગવસ્ત્રની જરૂર હોય, મંદિરમાં માર્જન કરવાની જરૂર હોય વગેરે જે પણ સેવાઓ હોય એ થઈ શકે. તનુજા સેવા, બધી સેવા થઈ શકે. ત્યાર પછી મહાપ્રભુજીએ કીધું વિત્તજા. વિત્તજા એટલે કે લક્ષ્મીજી. ઘણી બધી જગ્યાએ મંદિર વગેરે હોય તો ત્યાં વિત્તજા સેવા થઈ શકે. ભગવાનની સેવા સામગ્રી ઇત્યાદિ હોય તો એમાં આપણે વિત્તજા સેવા કરી શકાય. અને ત્રીજી સેવા કીધી એ માનસી. માનસી સેવા છે એ કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને કરી શકે. આપણે અહીંથી ટ્રેનમાં બેઠા હોઈએ, આપણે કાંઈ નિત્યની સેવા હોય અને આપણને ભગવાનનો કેવો ભાવ જાગે, ભગવાનનો આપણને વિરહ જાગે, ત્યારે શું કરવાનું? માનસી સેવા કરવાની. આપણને કાંઈ નિત્યનો નિયમ હોય સેવા કરવાનો કે કાયમ સવારના બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને આપણે ભગવાનની સેવા કરતા હોઈએ અને કોઈ દિવસ એવું બન્યું કે આપણે વિદેશ પ્રવાસ કરવાનું થયું ત્યારે માનસી સેવા જે પણ સમયે છે એ સમયે આપણે સેવા તો ચાલુ જ રાખવાની, કઈ માનસી સેવા કરવાની. તો આ પ્રકારે 3 પ્રકારની સેવા મહાપ્રભુજીએ બતાવી છે. તો એ 3 પ્રકારની સેવા થઈ શકે. તો આપણે આ ઉત્તમ જે ચરિત્ર છે, અંબરીશ રાજાનું ચરિત્ર છે, મહાભાગવત એવા અને પરમ ભક્ત એવા, પરમ વૈષ્ણવ એવા ધ્રુવજીનું ચરિત્ર છે. જ્યારે જ્યારે પણ ભક્તના ઉપર ભય આવ્યો છે તો એ ભયને નિવારવાને માટે ભગવાન સાક્ષાત આવે છે. અંબરીશ રાજાને પહેલા ચક્ર આપી દીધું હતું કે જાઓ, તમને કોઈ હવે ભય છે નહીં અને ભયથી મુક્ત હતા. જો ધ્રુવજી છે તો ધ્રુવજીને આટલી બધી આપત્તિઓ વિપત્તિઓ આવી તો
તો ધ્રુવજી કોઈ દિવસ ભયની સમયે ડર્યા નથી કે ભગવાનને પણ પ્રાર્થના નથી કરી. ધ્રુવજીએ જ્યારે એટલા બધી આપત્તિઓ પિતાજીના દ્વારા આપવામાં આવી ત્યારે એણે ભગવાનને પ્રાર્થના એવી નથી કરી કે તમે આમાંથી મારું રક્ષણ કરો એમ. તો પણ ભગવાને એમાંથી રક્ષણ કર્યું છે. અંબરીશ રાજા હતા તો પેલી ભૂતિયા એને મારવાને માટે આવી તો એને ભગવાનને પ્રાર્થના કરી નથી. એમને ઊભા રહીને ખાલી ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને એવું નથી કીધું તમે મારું રક્ષણ કરો. કારણ કે એને ખબર જ હોય છે કે મારા પહેલા મારા ભગવાનને મારી ચિંતા હશે. તો આવી રીતે આવા ઉત્તમ ચરિત્ર આપણે સાંભળતા જઈએ અને આપણે એના જે સારા ગુણો છે આપણા જીવનમાં ઉતારીએ, આપણું જીવન છે એ ઉન્નત બનાવીએ અને ઉત્તમ બનાવીએ. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી